સતત વરસાદના કારણે અમારા સિવિલ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયું છે। છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફ પડે છે। અંદર રસ્તાઓ નથી, ગટરો નથી, સામે સ્કૂલ છે, સ્કૂલમાં પણ પાણી ભરાઈ રહ્યું છે। કોઈ નગરપાલિકાવાળા આવતા નથી, જોતા નથી અને કોઈ અમે આ પાણી ભરાઈ ગયા એના માટે વિરોધ કર્યો તો પોલીસવાળા આવીને અમને લોકોને દૂર હટાયા, અમને ધાકધમકીઓ આપે છે કે તમે જતા રહો, તમારે અહીંયા વિરોધ નહીં કરવાનો। નગરપાલિકા કોઈ ધ્યાન આપતા નથી। નગરપાલિકા અમને ઘણી બધી અરજીઓ કરી છે, તેમ છતાં અમારી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ઉપરથી અમને લોકો કરી દઈશું એવી કરીને સલાહ આપીને જતા રહે છે। પણ હાલ નગરપાલિકામાં પ્રમુખની આજ મુલાકાત લીધી આપણા વિસ્તારની, તેમજ તમે શું જવાબ આપ્યો તમને? એમને કંઈ કીધું નથી, હાલ અમે કરી દઈશું એવું કંઈ જ્યાં છે, પણ હવે કરે ના કરે કશું નક્કી નથી। એ લોકો ખાલી અમને આશ્વાસન આપીને જતા રહે છે, બાકી કશું કરતા નથી, કોઈ ધ્યાન આપતા નહીં। અંદર તો કોઈ આવતું જ નથી, બહારથી બધા ધ્યાન કરીને જતા રહે છે અને પાણી અમારી ગટરની પાણીની કશું વ્યવસ્થા નથી। જ્યારે નગરપાલિકાનું પાણી પણ નથી આવતું ત્યારે ફરિયાદ કરીએ છીએ કે ત્યારે પાણી નથી આવતું, તો એ લોકો એમ કે અમે શું કરીએ, અમારા હાથમાં કશું નથી। કોના હાથમાં છે આ બધું? એનો અમને જવાબ આપો, નહીં તો તમારાથી અગર ના થતું હોય તો બંધ કરીને તમે જતા રહો તમારા ઘરે, બીજાને જેને કામ થતું હોય ને મૂકો। શું નામ છે આપનું? અલ્પાબેન ભાવેશ પ્રજાપતિ।